નમસ્કાર. દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે રીતે અલગ અલગ જે વર્ષોથી પેન્ડિંગ કેસો હતા EPS 95 પેન્શન ધારકોના, તેના કહી શકાય ચુકાદા તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદાઓ અપાયા હતા, જેમાં સરકારને લઘુત્તમ પેન્શન જે છે તે એક દાયકા બાદ રિવિઝન કરવાને લઈ અને કેન્દ્ર સરકારને ટકોર કરાઈ હતી. ત્યારે 2026ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર નિવૃત્તિ લાભોને કેવી રીતે ફરીથી આકાર આપશે સરકાર, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું. અને પ્રજાસત્તાક દિવસે જે રીતે આ 78 લાખ પેન્શન ધારકો વર્ષોથી જે માંગણી કરી રહ્યા છે તેને લઈ અને સરકાર શું જાહેરાત કરી શકે છે, અને સુપ્રીમ કોર્ટે આ EPS 95 પેન્શન ધારકોના લાભોને કેવી રીતે આકાર આપવો તેવી લઈને સરકારને શું પૂછવામાં આવી છે, આ તમામ બાબતોને લઈ અને આજના EPS 95 પેન્શન ધારકોના પેન્શન વધારાના સમાચારમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો EPS 95 પેન્શન ધારક મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા EPS 95 પેન્શનના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો EPS 95 પેન્શન ચુકાદો 2026ની વાત કરીએ તો 2026માં સુપ્રીમ કોર્ટનો EPS 95 ચુકાદો નિવૃત્તિ લાભોને કેવી રીતે ફરીથી આકાર આપે છે તેને લઈ અને વાત કરીશું. તો EPS 95 પેન્શન ચુકાદો 2026 ધામધૂમ વિના આવ્યો છે, છતાં તેના પરિણામો ભારતના નિવૃત્ત કર્મચારીઓ પર શાંતિથી છવાઈ રહ્યો છે. સામાન્ય માસિક પેન્શન ક્રેડિટ પર આધાર રાખતા 78 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો વર્ષોથી ઉકળતી ફરિયાદને સંબોધે છે. કર્મચારી પેન્શન યોજના 1995 હેઠળ પેન્શનની ગણતરી કેવી રીતે કરવી જોઈએ, જ્યારે ચુકાદો અચાનક નફાકારકતાનું વચન આપતો નથી, તે અસ્પષ્ટતાઓનું નિરાકરણ લાવે છે, જે ઘણીવાર નિવૃત્ત લોકોને મૂંઝવણ, હતાશ અને આર્થિક રીતે નબળા પણ બનાવે છે. આ ચુકાદાના મૂળમાં વિશ્વાસની ખામીનો જવાબ આપે છે. ઘણા પેન્શનર્સોને લાગ્યું કે તેમને બચાવવા માટે બનાવાયેલા સિસ્ટમ અપારદર્શક બની ગઈ છે, જે કાયદા કરતાં વહીવટી પરિપત્રો દ્વારા વધુ આકાર પામી છે. જેમ જેમ જીવન નિર્વાહનો ખર્ચ વધે છે અને નિશ્ચિત આવક ઘટે છે, તેમ તેમ તકનીકી સ્પષ્ટતાઓ પણ વજન ધરાવે છે. વર્ષ 2026નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો EPS 95ને ફરીથી લખે છે એટલા માટે મહત્વપૂર્ણ નથી, પરંતુ કારણ કે તે સુસંગતતાને કારણે મજબૂત બનાવે છે, જે સંકેત આપે છે કે પેન્શન ગણતરીઓ બદલાતા અર્થઘટનને બદલે કાયદાકીય હેતુને અનુસરવી જોઈએ. શા માટે EPS 95 પેન્શનરોનો અસંતોષનો સતત સ્ત્રોત બની રહ્યો છે? તો કર્મચારી પેન્શન યોજનાની કલ્પના સંગઠિત ક્ષેત્રના કામદારો માટે સલામતી ઝાડ તરીકે કરવામાં આવી હતી, જે નિવૃત્તિ પછી મૂળભૂત આવક સુનિશ્ચિત કરવા માટે યોગદાનને એકત્ર કરે છે. જો કે સમય જતાં સુધારાઓ, વેતન મર્યાદાઓ અને આંતરિક માર્ગદર્શિકાઓએ પેન્શનની ગણતરી કેવી રીતે કરવામાં આવતી હતી તેમાં ફેરફાર કર્યા હતા. સમાન સેવા ઇતિહાસ ધરાવતા નિવૃત્ત લોકોને ઘણીવાર તીવ્ર રીતે અલગ અલગ રકમ મળતી જોવા મળી હતી, જેનાથી શંકા અને કાનૂની વિવાદો ઊભા થયા છે. મોટાભાગની હતાશા પેન્શન પાત્ર પગાર કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી તેનાથી ઉદ્ભવી હતી. કેટલાક કિસ્સાઓમાં ભથ્થા બાકાત રાખવામાં આવ્યા હતા, અન્ય કિસ્સાઓમાં વેતન મર્યાદા પાછલી અસરથી લાગુ કરવામાં આવી હતી. 3 દાયકાની સેવા પછી નિવૃત્ત થતા કામદાર માટે આ તફાવતનો અર્થ દર મહિને સેંકડો રૂપિયા ઓછો થઈ શકે છે. પેન્શનરોના સંગઠનોએ વારંવાર આ વિસંગતતાઓને ઉજાગર કરી હતી, દલીલ કરી હતી કે વહીવટી સુવિધાએ કાયદાકીય ન્યાયીતાને વટાવી દીધી છે. વર્ષ 2026ના સુપ્રીમ કોર્ટના ચુકાદા તરફ દોરી ગયેલી કાનૂની યાત્રા. તો સુપ્રીમ કોર્ટ સુધીનો રસ્તો લાંબો અને ખંડિત હતો. વ્યક્તિગત નિવૃત્ત લોકો અને મજૂર સંગઠનોએ પહેલાં ઉચ્ચ અદાલતોનો સંપર્ક કર્યો, એટલે કે નીચલી અદાલતો, જિલ્લા અદાલતો, ત્યારબાદ હાઈકોર્ટ અને છેલ્લે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. EPFOની ગણતરી પદ્ધતિઓને પડકારી હતી. કેટલીક બેન્ચે પેન્શનરોની તરફેણમાં ચુકાદો આપ્યો, જ્યારે અન્યોએ વહીવટી મર્યાદાઓને સમર્થન આપ્યું હતું. એકરૂપતાના અભાવે અનિશ્ચિતતા તરફ વધુ ઘેરી બનાવી, જેના પરિણામે કાયદા કરતાં અધિકાર ક્ષેત્ર પર વધુ આધાર રાખતા હતા.
અપીલોનો ઢગલો થતાં સુપ્રીમ કોર્ટે મામલાનો ઉકેલ લાવવા માટે દખલ કરી EPS 95 પેન્શન ચુકાદો 2026 આ ચુકાદાઓના પેચવર્ક દ્વારા આકાર પામ્યો હતો, જેમાં ન્યાયાધીશોએ મૂળ યોજના, ત્યારબાદના સુધારાઓ અને EPFO દ્વારા જારી કરાયેલા પરિપત્રોની સત્તાની તપાસ કરી હતી. કોર્ટનો હેતુ વિસ્તરણ વિશે ઓછો અને સમય જતાં ક્ષીણ થઈ ગયેલી સિસ્ટમમાં સુસંગતતા પુનઃસ્થાપિત કરવાનો હતો. પેન્શન ગણતરીઓ પર સુપ્રીમ કોર્ટે ખરેખર શું કહ્યું? તો આ ચુકાદો કાયદાકીય જોગવાઈઓ અને વહીવટી પ્રથાઓ વચ્ચે સ્પષ્ટ રેખા દોરે છે. તે ભાર મૂકે છે કે પેન્શન ગણતરીઓ યોજનામાં સૂચિત મુજબ મૂળ હોવી જોઈએ, આંતરિક માર્ગદર્શિકા દ્વારા ફરીથી આકાર ના આપવી જોઈએ, જેને કાયદાકીય સમર્થનનો અભાવ હોય. આમ કરીને કોર્ટે લાંબા સમયથી ચાલતા પેન્શનરોની દલીલને માન્ય રાખી લાભોને અર્થઘટન દ્વારા પાતળું કરી શકાતું નથી. મહત્વપૂર્ણ વાત એ છે કે ચુકાદામાં વિલંબિત સુધારાઓ અને ઓછી ચૂકવણીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યાં ભૂલો સ્થાપિત થાય છે ત્યાં પેન્શનરોને પુનઃગણતરી અને બાકી રકમનો અધિકાર છે. જો કે કોર્ટે સંપૂર્ણ સુધારાનો આદેશ આપવાનું બંધ કર્યું. દરેક કેસ તેમણે નોંધ્યું કે યોગદાન રેકોર્ડ અને પાત્રતા માપદંડો સામે તપાસવો જોઈએ. મુકદ્દમા કરતાં અમલીકરણ પર જવાબદારી મૂકવી જોઈએ. કોને સૌથી વધુ ફાયદો થાય છે અને કોને અપેક્ષાઓને કરતાં ઓછી ફાયદો મળે છે? તો EPS 95ના ચુકાદાની અસર સમાન છે. નિવૃત્ત થયેલા લોકો જેમના પેન્શનપાત્ર પગાર ખોટી રીતે મર્યાદિત કરવામાં આવ્યો હતો અથવા જેમના ઉચ્ચ યોગદાનને અવગણવામાં આવ્યું હતું, તેમને સૌથી વધુ ફાયદો થવાનો છે. જેમણે પહેલાંથી જ તેમની પેન્શન રકમને પડકારી હતી, તેઓને આ ચુકાદાથી બાકી રકમ માટેનો તેમનો કેસ મજબૂત લાગશે, ખાસ કરીને જ્યાં સુધી વિસંગતાઓ દસ્તાવેજીકૃત કરવામાં આવી છે ત્યાં સુધી. અન્ય લોકો માટે આ ચુકાદો તાત્કાલિક રાહતને બદલે ખાતરી આપે છે. સંપૂર્ણ રેકોર્ડ પરંતુ મર્યાદિત યોગદાન ધરાવતા પેન્શનરોમાં બહુ ઓછો ફેરફાર જોવા મળી શકે છે. શ્રમ કાયદાના નિષ્ણાતો વધતી અપેક્ષાઓ સામે ચેતવણીઓ આપે છે કે આ ચુકાદો સિદ્ધતા વિશે છે, ઉદારતા વિશે નહીં. એક કાલ્પનિક નિવૃત્તિ નીતિ નિષ્ણાત ડૉક્ટર રાઘવ કુલકર્ણી કહે છે કે તે ખાતરી કરે છે કે નિયમોનું પાલન થાય છે, ફરીથી લખવામાં આવતું નથી. વ્યાપક નાણાકીય અને સામાજિક અસરો. તો EPS 95 પેન્શન સામાન્ય છે, ઘણીવાર ફક્ત આવશ્યક ચીજોને આવરી લેવા માટે પૂરતા હોય છે. તે સંદર્ભમાં વધારાના સુધારા પણ મહત્વપૂર્ણ છે. માસિક થોડો વધારો તબીબી ખર્ચ અથવા વધતા ઉપયોગિતા બિલનો બોજ હળવો કરી શકે છે. જ્યાં લાગુ પડતું હોય ત્યાં બચત અથવા કુટુંબના ટેકા પર નિર્ભર રહેતા નિવૃત્ત લોકોને ટૂંકા ગાળાની શ્વાસ લેવાની તક પૂરી પાડે છે. નાણાકીય બાબતો ઉપરાંત આ ચુકાદો પ્રતિકાત્મક વજન ધરાવે છે. તે સંસ્થાકીય ઉપાયોમાં વિશ્વાસને મજબૂત બનાવે છે, ખાસ કરીને વૃદ્ધ નાગરિકો માટે જેઓ ઘણીવાર બાજુ પર રહે છે. અર્થશાસ્ત્રીઓ દલીલ કરે છે કે દૃશ્યમાન ન્યાયિક દેખરેખ ફાળો આપતી યોજનામાં વિશ્વાસને મજબૂત બનાવે છે. જ્યારે કામદારો માને છે કે તેમના ભાવિ લાભો સુરક્ષિત છે, ત્યારે ભાગીદારી અને પાલન શાંત પરંતુ મહત્વપૂર્ણ નીતિ પરિણામમાં સુધાર કરે છે. આ ચુકાદો ભારતના પેન્શન ન્યાયશાસ્ત્રમાં કેવી રીતે બંધ બેસે છે? તો 2026નો સુપ્રીમ કોર્ટનો નિર્ણય ઉચ્ચ પેન્શન વિકલ્પો અને યોગદાન મર્યાદા અંગે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓને અનુસરે છે. તે કેસો પાત્રતા પસંદગીઓ પર કેન્દ્રિત હતા. આ એક પદ્ધતિ પર શૂન્ય છે. લાભોનો વિસ્તાર કરવાને બદલે કોર્ટે કાયદા અને વ્યવહારને સુરેખિત કરીને સુધારાત્મક માર્ગ અપનાવ્યો છે. આ પ્રતિબંધ ઇરાદાપૂર્વકનો છે. વ્યાપક આદેશોને ટાળીને કોર્ટે EPFO પર નાણાકીય ભારણ મર્યાદિત કર્યું, જ્યારે વાસ્તવિક ફરિયાદોનું નિરાકરણ પણ કર્યું. વિશ્લેષકો તેને એક વ્યવહારિક સંતુલન તરીકે જુએ છે, જે પેન્શન ફંડની લાંબા ગાળાની ટકાઉપણાને અસ્થિર કર્યા વિના નિવૃત્ત લોકોના અધિકારોને સ્વીકારે છે. પેન્શનરોને EPFO માટે આગળ શું થશે? હવે ધ્યાન અમલીકરણ તરફ છે. EPFO દ્વારા પુનઃગણતરીઓ કેવી રીતે હાથ ધરવામાં આવશે તેની વિગતવાર સ્પષ્ટાત્મક સૂચનાઓ જારી કરવાની અપેક્ષા છે. પેન્શનરોને EPFO પોર્ટલ અથવા ઉમંગ એપ દ્વારા પેન્શન ચૂકવણી ઓર્ડર અને યોગદાન ઇતિહાસની સમીક્ષા કરવા વિનંતી કરવામાં આવી રહી છે, જેથી વિસંગતાઓ વહેલી તકે શોધી શકાય. વ્યક્તિઓ તેમના કેસોના ચુકાદામાં કેવી રીતે લાગુ પડે છે તેની ચકાસણી કરતી વખતે કેટલીક જૂની અને નવી રજૂઆતો અને મર્યાદિત મુકદ્દમા અનિવાર્ય છે. નીતિ નિરીક્ષકો અપેક્ષા રાખે છે કે EPFO સાવધાનીપૂર્વક આગળ વધશે, પહેલાં સ્પષ્ટ ભૂલોને સંબોધશે. જ્યારે મોટા ફેરફારો થવાની શક્યતા નથી. EPS 95 પેન્શન ચુકાદો 2026 એક માપદંડ સ્થાપિત કર્યો છે, જે વર્ષો સુધી પેન્શન વહીવટને માર્ગદર્શન આપશે. આમ EPF 95 પેન્શન ધારકોના હિતમાં 2026નો જે ચુકાદો છે તે ચોક્કસથી 78 લાખ કરતાં વધારી EPS 95 પેન્શન ધારકોના જીવનમાં અજવાળું પાથરશે. અને આગામી બજેટ 2026-27માં ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ
લઘુત્તમ પેન્શન જે હાલમાં 1000 રૂપિયા મળી રહ્યું છે તેને વધારીને કર્મચારીઓની જે માંગ છે 7500 રૂપિયા તે પ્રમાણે કરી આપશે તો નવાઈ નહીં. જય હિન્દ, અસ્તુ.